આ રાજ્યની અંદર કોઈ ખેડૂતોને યુરિયા ખાતર લેવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો દારૂ મેળવવું હોય કે ડ્રગ્સ તો જાતા હોય ત્યાં તમને હોમ ડિલિવરી મળી જાય। આ ગુજરાતની દશા છે। હમણાં ગઈકાલે સમાચારમાં હતું કે રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 500 કરોડનો દારૂ પકડાયો, તો 500 કરોડનો તો ખાલી નોર્મલ રીતે અજાણતા પકડાયો, તો આ રાજ્યની અંદર ગેરકાયદેસર દારૂ કેટલો ઘુસાડ્યો છે ને કેટલા યુવાનોને પીવડાવવામાં આવ્યો છે એનો આંકડો ગણવા જઈએ તો આપણને એમ લાગે કે લાખો નહીં પણ કરોડો રૂપિયા એ આ દારૂ અને આ બધીઓમાં આ દેશના યુવાનોને રાજ્યના યુવાનોને બરબાદ કર્યા છે। આ રાજ્યની અંદર કોઈ ખેડૂતોને યુરિયા ખાતર લેવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો દારૂ મેળવવું હોય કે ડ્રગ્સ તો જાતા હોય ત્યાં તમને હોમ ડિલિવરી મળી જાય। આ ગુજરાતની દશા છે। હમણાં ગઈકાલે સમાચારમાં હતું કે રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 500 કરોડનો દારૂ પકડાયો, તો 500 કરોડનો તો ખાલી નોર્મલ રીતે અજાણતા પકડાયો, તો આ રાજ્યની અંદર ગેરકાયદેસર દારૂ કેટલો ઘુસાડ્યો છે ને કેટલા યુવાનોને પીવડાવવામાં આવ્યો છે એનો આંકડો ગણવા જઈએ તો આપણને એમ લાગે કે લાખો નહીં પણ કરોડો રૂપિયા એ આ દારૂ અને આ બધીઓમાં આ દેશના યુવાનોને રાજ્યના યુવાનોને બરબાદ કર્યા છે।